તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મેને, જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા તો બધાને તમારા બધાના મમ્મી પપ્પાને લાંબો આયુષ્ય આપે મારી દિલથી પ્રાર્થના. ચલો ત્યારે સરસ મજાના દિવસની શરૂઆત કરીએ બહુ જ મસ્ત મજાની સાથે. આજ તમે મારા કપડાં ને એવું બધું નવું નવું કંઈક જોતા હશો, હે ને? તમને એવું લાગતું હશે તો હા, આજે હું જઉં છું એક મારા પ્રમોશન માટે. તો હું ગેટ રેડી વિથ મી કરતી હતી, તો મેં કીધું ગેટ રેડી વિથ મી કરવાનો બી બહુ ટાઈમ નહોતો, પણ અહીંયા અરીસા સામે હું થોડું મેકઅપ કરતી હતી ને, તો મેં કીધું સાથે સાથે તમને લોકોને થોડું બતાવી દઉં કે હું મેકઅપમાં શું કરું છું. બહુ કંઈ નહીં કરવાનું, બસ સૌથી પહેલાં મેં છે ને એક આ સ્કિન કેર માટે મેં રાઈસની જો હું રેગ્યુલર રૂટીનમાં જો ટોનર વાપરું છું એ ટોનર મેં લગાવી દીધું છે ને એનાથી એકદમ ગ્લો બહુ જ મસ્ત આવે છે. હું છે ને આ સ્કિન કેર માટે આ સિરમ લગાવું છું લેક્મેની. લિંક બધી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મારી પાસે બહુ ટાઈમ નથી એટલે હું ડિટેલમાં તમને બહુ કંઈ કહેતી નથી. એક તો વિડીયો ચાલુ છે ને એટલે પંખો બી નહીં ચાલુ કર્યો, નહીં તો તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવે ને એના માટે. તો પંખો નથી ચાલુ એટલે મારી જલ્દી સિરમ સુકાશે બી નહીં, પણ એને સુકાવાનો વેઇટ કરવાનો છે ગાઈઝ આપણે. તમે ચમક જોવો ખાલી ફેસ પર, પરફેક્ટ. ઇયરિંગ્સ ને એવું બધું કંઈ ચેન્જ નથી કરવાનું, બસ આવું જ કરવાનું, આમ જ જવાનું છે. મારે ત્યાં છે ને 12:30 સુધી પહોંચવાનું છે. 12 વાગે તકની સ્કૂલ મૂકીને આવી ફટાફટ રેડી થવા લાગી છું કે ફટાફટથી રેડી થઈ જાઉં પછી ભાગું. એકદમ સુકાઈ જવા આવી છે એટલે હવે હું લગાવું છું મોઇશ્ચરાઇઝર. રેગ્યુલરમાં હું થોડુંક જ લગાવતી હોઉં છું મોઇશ્ચરાઇઝર, પણ મેકઅપ જ્યારે કરવાનો હોય ને ત્યારે ફૂલ એમ ફૂલ. આમ તો આટલું કરીને બી બહુ કંઈ કરવાની જરૂર નથી, પણ થોડું કરી નાખીએ કેમ કે પ્રમોશનમાં જવાનું, થોડું પ્રોપર બી જવું પડે. આ પછી સનસ્ક્રીન તો કેમ ભૂલા ગાઈસ. લગાઈશ પ્રાઇમર. જ્યાં પરસેવો થાય ને ત્યાં જ લગાવવું જોઈએ પ્રાઇમર. પણ હવે ઉનાળો છે ને એટલે પરસેવો તો આપણને તો મને તો આખા મોઢે થતો હોય. મને આમ બી ગાઈસ ગરમી બહુ લાગે છે. આ મારી કન્સીલર પ્લેટ છે, એમાંથી હું એકદમ થોડુંક લગાવીશ કન્સીલર. જ્યાં ડાર્ક સર્કલ ને બધું તમને હોય ને લાગતું હોય, જ્યાં બધે તમારે કન્સીલર લગાવી દેવાનું. ફિટ મીનું યુઝ કરું છું ફાઉન્ડેશન. તમે તમારા શેડ પ્રમાણે હું અને થોડુંક જ લઈશ ગાઈસ. મેં એકદમ આમાં મિક્સ કરી લઈશ અને પછી અહીંયા બધે લગાવી દઈશ. આમ તો છે ને હું કન્સીલરને સેટ કરીને પછી ફાઉન્ડેશન લગાવતી હોઉં છું, પણ આજે મારી પાસે ટાઈમ છે નહીં એટલે ડાયરેક્ટ જ બંને સાથે કરી દઈશું. તમે બંને સાથે બી કરી શકો છો, એવું કંઈ નથી. લૂઝ પાવડર બી લગાવી શકો છો, કોમ્પેક્ટ પાવડર બી લગાવી શકો છો. હું લગાવું છું અત્યારે કોમ્પેક્ટ પાવડર. હવે કરશું આપણે આપણી આઈબ્રો સેટ. દેખાય છે બંનેમાં ચેન્જ? પરફેક્ટ ગાઈસ. હવે હું બ્લશ લગાવીશ.
એ મેં બોબી બ્રાઉનનું મંગાવ્યું છે ગ્લોસ. એકદમ હલકું જ લગાવીશ. મને ગાઈસ બ્લશ એટલું ગમે ને, બહુ જ. એ જ વાળો હાથ હું અહીંયા થોડો નોઝ પર બી લગાવી દઈશ. થોડું દૂર રહીને બી આમ જોઉં છું કે પરફેક્ટ છે ને. આ છે ને હાઇલાઇટર છે, 2 શેડ છે, હું 2 મિક્સ કરીને થોડુંક લગાવીશ. હવે ગાઈસ લિપસ્ટિકમાં હું બહુ જ કન્ફ્યુઝ છું. પહેલા લાઇનર કરી લઈએ, પછી લિપસ્ટિકમાં જોઈએ કેવું છે. લાઇનર કરી લીધું છે. હવે હું પિંક કરું કે આ કરું, પર્પલ જેવી, પછી આ થોડો ન્યૂડ શેડ કરું, બહુ જ કન્ફ્યુઝ છું. વિચારું ત્યાં સુધી મસ્કારા રહી ગઈ છે ને, તો એ કરી લઈએ. ચલો ને પિંક જ કરી લઈએ, થોડો પિંક જેવો આમાં શેડ આવે છે ને એટલે. ગાઈઝ આઈ એમ ડન. મેકઅપ ડન થઈ ગયો છે. હવે એસેસરીઝમાં ખાલી વોચ જ પહેરવાની છે હેન્ડમાં. મેકઅપ ફિક્સર લગાવી દઈએ, થોડો સ્પ્રે લગાવી દઈએ. હું કન્ફ્યુઝ હોઉં મારા હેરડુ માટે કે હેર શું કરવા. આજે મેં છે ને હેર વોશ કર્યા હતા ને, તો મેં બાંધીને રાખ્યા કે થોડા કર્લ થાય ને એના માટે. પણ મારા હેર એટલા બધા સ્ટ્રેટ છે ને કે કર્લ થવાની તો કોઈ વાત જ નહીં. મને વુડનનો અત્યારે જલ્દીમાં નથી મળી રહ્યો ને મારે પહોંચવાનો ટાઈમ થઈ ગયો છે. લાસ્ટ ઓપ્શન પછી મારી પાસે કેવું હોય ખબર છે કે હું ઓપન હેર રાખીને જતી રહું એમ. તો હવે એવું જ કંઈક કરવું પડશે. ચલો ગાઈઝ, હવે તમને હું ખાલી મારો ફાઇનલ લુક બતાવીશ અને પછી નીકળીશ. જો ગાઈઝ, આમ જ ઓપન હેર રાખીને આપણે જતા રહીએ છીએ. સાથે રિંગ લઈને જશું. જો લેટ થાય ને એવું લાગે નથી ફાવતું તો હેર બાંધી દઈશું. બરાબર છે ને? ચલો ત્યારે. તો ગાઈઝ, આ મારો ફાઇનલ લુક છે. કેવી લાગી રહી છું કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. એક બે ફોટો પાડી લઈએ તમને થંબનેલમાં મૂકવા માટે, એટલે તમે મને કહેજો કે હું કેવી લાગી રહી છું.